જનતાને અંધકારમાંથી બહાર રાખવા રાત દિવસ મહેનત કરતા વીજ કર્મીઓ આજે પોતાના જ અંધકારમય ભવિષ્ય અને અસુરક્ષિત કામગીરીને લઈ રસ્તા પર ઉતર્યા છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે DGVCL ના કર્મચારીઓ આજે મેનેજમેન્ટ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. સુરતના અમરોલી અને પાલનપુર વિસ્તારમાં બનેલી બે ગંભીર દુર્ઘટનાઓ જે મુદ્દે વીજ કર્મીઓ મેદાને આવ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. છેલ્લા 24 કલાકની અંદર ફરજ દરમિયાન બે કર્મચારીઓ અકસ્માતનો ભોગ બન્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ કે મેનેજમેન્ટને આ કોઈ જ લોકોની ચિંતા નથી. અકસ્માતની ના કોઈએ જવાબદારી સ્વીકારી છે, ના તો ઉલટાનું કર્મચારીઓને આક્ષેપ કર્યો છે કે તેઓ રામ ભરોસે તેમને છોડી દેવામાં આવ્યા છે. અને આજે એ જ મામલે હવે કર્મચારીઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કે કંપનીના કર્મચારીના જીવનની કોઈ કિંમત નથી. શું કંપનીના કર્મચારીને આમ જ છોડી દેવામાં આવે છે? સાંભળીએ કર્મચારીનું શું કહેવું છે. અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર બે અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ હાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીના અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે. એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી. કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય, પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે. જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર, કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા. અમારે ફેન્સિંગ બનાવી તો તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય. અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે. જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે આડા કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે. અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે. ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો. જ્યારે અમે 24 કલાક અમારું કામ કરતા છે તો બી રાંદેરની અંદર કામ નથી કરીને અમારી 16 પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. તો અમારી મેનેજમેન્ટની એ રજૂઆત છે કે GSO 4 આ પહેલાં તો 16 જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને GSO 4 પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો, જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માતના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે, નહીં તો અમારે આખરા પાણીએ કામ કરવું પડશે. આ અમારી વોર્નિંગ છે. આ બેદરકારી સામે અવાજ ઉઠાવવા આજે રાંદેર અને ઓલપાડ ડિવિઝનના સેંકડો કર્મચારીઓ ભેગા થયા અને સુરતના વેસુ સ્થિત DGVCLની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કર્મચારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે વીજ કંપનીઓમાં સ્ટાફની ભારે અછત છે, જેના કારણે જે કર્મચારીઓ છે તેમના પર કામનું ભારણ અસહ્ય બની રહ્યું છે. જે કર્મચારીઓ છે તેમને ઓવરશિફ્ટ કરવામાં આવી રહી છે, જે 8 કલાકની શિફ્ટ હોય તો તેમને 10-10, 12-12 કલાકની શિફ્ટ કરવામાં આવી રહી છે, ઓવર કામ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે કર્મચારીઓ પર માનસિક ત્રાસ વધી રહ્યો છે અને તેમના કારણે તેમનું કામનું ભારણ વધતું જાય છે. એટલું જ નહીં, મેનેજમેન્ટ દ્વારા નિયમ વિરુદ્ધનું જોખમી કામ જે છે તે કરાવવાની પણ ફરિયાદો આ મામલે ઉઠી રહી છે. જ્યારે કોઈ અકસ્માત થતો હોય છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા તપાસના નામે માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી, ના તો તેમના પરિવાર જોડે તેમની વાતચીત કરવાની, કશું જ નહીં. ખાલી માત્ર કમાવા જ બેઠી છે કંપનીઓ. પરંતુ આ પાયાની સુવિધાઓ કે સુરક્ષાના સાધનો બાબતે કંપની અત્યારે મૌન છે, જે મુદ્દે હવે કર્મચારીઓ ભડક્યા છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે એક સવાલ થાય, શું કર્મચારીઓના જીવનની કોઈ કિંમત નથી? અને જો મેનેજમેન્ટ આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપી દેવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.